માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગડગડિયા લાડુ બનાવવાના છે, જે આપણે લીસા લાડુ પણ કહે છે, જે ચણાના લોટના લાડુ હોય તે આપણે બનાવવાના છે। હું અને મારી મમ્મી આજે લાડુ બનાવશું, તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો આ વિડીયો કેવો લાગ્યો। તો આપણે આ લાડુ બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ એ હું તમને બતાવું। આ જો 500 ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે, આ એક વાટકો એટલે કે 200 ગ્રામ ખાંડ છે, પછી આ લાડુનો કલર, ઘી લઈ લીધું છે 100 ગ્રામ જેટલું, આમાં જાયફળ છે અને એલચીનો ભૂકો બે કરીને રાખ્યું છે, આ ગરમ પાણી છે, 9 શેકો ગરમ પાણી છે, એનાથી આપણે લોટ બાંધવાનો છે, અહીંયા આપણે તેલ મૂકી દીધું છે। તો ચાલો હવે આપણે એમાં ઘીનું મોણ નાખી દઈ અને લોટ બાંધી લઈશી, કેમ કે આપણે એના પીંડિયા બનાવવાના છે, પછી તરવાના છે પીંડિયા। તો આવી રીતે ધીરે ધીરે લોટ બાંધી લેવાનો, પછી આપણે એના પીંડિયા તરવાના છે। જો આ 9 શેકું પાણી છે એ ધીરે ધીરે ઉમેરતું જવાનું અને પછી બાંધી લેવાનો છે। પીંડિયા તરવાના ને એટલે એ રીતનું આપણે બાંધવાનું છે, કઠોળ બાંધવાના। મમ્મી લોટ બંધાઈ ગયો ને હવે? હા, કેવો બંધાણો જો, પીંડિયા જોઈ લ્યો કઈ રીતના પીંડિયા છે। આ રીતના પીંડિયા કરીને આ ડીશમાં મૂકતા જવાના। તો આપણે બધાય પીંડિયા કરીને એમાં મૂકીને પછી આપણે તરી લેવું। તો ચાલો, આપણે પીંડિયા બની ગયા છે બધાય, તો હવે આપણે એને તરશું। તેલ આવી જાય એટલે એને તરી લેવાના છે, પછી એનો ભૂકો કરી મિક્સરમાં ભૂકો કરી લેવાનો છે। મિક્સરમાં ભૂકો કરીને પછી આપણે લાડુ બનાવવાના છે, જે અમે અમારી ભાષામાં ગડગડિયા લાડુ કહી છીએ, તમે ચણાના લોટના લીસા લાડુ પણ કહેતા હશો। કારગિલનું યુદ્ધ થયું હતું ત્યારે અમારે ફરસાણની દુકાન હતી, ત્યારે આ લાડુ અમે ઘણા વેચ્યા છે, ઘણા। એટલે આ અમારા લાડુ તો સ્પેશિયલ લાડુ, અમારા ફેવરેટ લાડુ છે આવડા ગડગડિયા લાડુ, બહુ વેચાય। અમે પહેલા દુકાન હતી ને ત્યાં ઘણી વાર વેચી નાખ્યા છે। જો હવે આપણા પીંડિયા તરાવવા માંડ્યા છે, પીંડિયા તરાઈ જાય એટલે પછી એનો ભૂકો કરીને પછી આપણે લાડવા બનાવવાનું ચાલુ કરશું। આ આગળની આ પ્રોસેસ છે। પહેલા લોટ બાંધી લેવાનો, પછી પીંડિયા તરી લેવાનો, એનો ભૂકો કરીને પછીની આગળની પ્રોસેસ હું તમને બતાવીશ। ચાલો, પીંડિયા તરાય પછી હું બતાવું તમને। ચાલો, આપણે પીંડિયા તરાઈ ગયા છે, જો આ રીતના પીંડિયા તરાવા જોઈએ। બીજા મૂકી દીધા છે। ચાલો, આ બધા થઈ જાય ને ઠંડા પડી જાય એટલે ભૂકો કરી લે। જો આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આગળ ભૂકો થઈ ગયો છે બરાબર, જોઈ લ્યો તમે, આ રીતનો ભૂકો થયો જોઈએ। ચાલો, હવે આપણે આગળની પ્રોસેસ કરશું। ચાલો, આપણે બીજી નવી કઢાઈ મૂકી દીધી છે, એમાં ખાંડ ઉમેરી દઈ, 200 ગ્રામ ખાંડ છે, પછી પાણી ઉમેરી દઈ, આપણે ચાહણી લઈ લઈ, આમાં આપણે 1 તારની ચાહણી લેવાની છે। 1 તારની ચાહણી આવે ને એટલે હું તમને બતાવું। ચાહણી ચેક કઈ રીતે કરવી હું તમને સમજાવું। જો એક પાણીનું આવી રીતે વાટકો લઈ લેવાનો, એમાં 1 ટીપું નાખવાનું, ચાહણીનું ટીપું આપણે નાખીને જામી જાય ને એટલે માની લેવાનું કે આપણે લાડુની ચાહણી આવી ગઈ। જો આવી રીતે 1 તારની ચાહણી છે ને, આવી રીતે આવી ગઈ, જો 1 તાર દેખાય ને એવી રીતે। તો ચાલો, હવે એક વાટકામાં તમને બતાવું। આ વાટકો છે, એમાં 1 ટીપું નાખીએ આપણે,
જો આ ચાહણી જામી ગઈ એ રીતનું જોઈ લેવાનું. ચાહણી આવી ગઈ છે, હવે આપણે લોટ નાખી દઈએ. હવે લોટ મિક્સ કરી દેવાનો બધો. પછી એની હારે કલર મિક્સ કરી દેવાનો. તમે ચાહણીમાં કલર નાખો તોય હાલે, પણ આપણે અલગથી નાખ્યું. આ અમે અમારી દુકાને બનાવતા ને એ જ રીતથી બનાવી છીએ. ઘણા વર્ષો પછી અમને પાછું બનાવવાનો મોકો મળ્યો. એમ તો અમે બનાવતા જ હોય સાતમ આઠામાં, પણ એમ થયું કે ચાલો તમારી સાથે પણ શેર કરીએ. હવે આપણે એમાં 100 ગ્રામ ઘી છે ને એ નાખી દઈએ, એક વાટકી. એને મિક્સ કરી દઈએ બધું. આ લાડવા ખાવાની બહુ જ મજા આવે છે. પછી આપણે એમાં જાયફળ અને એલચીનો પાવડર છે ને એ નાખવાનો છે. હવે તો ચાલો આપણે એલચી અને જાયફળનો પાવડર નાખી દીધો. હવે એને પણ મિક્સ કરી લેવું બધું. વધારે ચાહણી આવી ગઈ હોય, તમને એવું લાગે કે વધારે ચાહણી આવી ગઈ, તો એમાં થોડુંક ઘી મિક્સ કરી દેવાનું, એટલે તમારી ચાહણી બરાબર થઈ જાય. આવી રીતે આપણે એમ થાય કે આ બરાબર વરતા નથી, તો થોડુંક ઘી ઉમેરી દેવાનું, એટલે રેડી થઈ જાય. જો કેવો મસ્ત કલર બેસી ગયો છે. ચાલો આપણે આ લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. જો તમને કેવા લાગે છે લાડુ? આ લાડુ ગડગડિયા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. તો જો આ લાડુની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, મળશું નવા વિડીયોમાં.